મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું કે અરિયન ભગવાન શું કરે છે, સાધના કાળ એમનું સ્ટાર્ટ થાય છે. આ સાધના કાળથી તેઓ શેના ઉપર અટેક કરે છે, જે બાકી રહેલા જે પણ મોહનીય મોહનીય કર્મ જે છે, તો મોહનીય કર્મ નું ક્ષય કરવા માટે તેમનું હવે સાધના કાળ એ સ્ટાર્ટ થાય છે. અને પછી તેઓ એમાં શું કરે છે, પ્રાય કરીને મૌનપણે જ રહે છે અને બધા પ્રકારના જે ઉપસર્ગો આવે અને પરિસહો આવે તો તેમને સમતાથી સહન કરે છે. તો જે પરિસહ એટલે શું? પરિસહ એમ 22 પ્રકારના પરિસહ હોય છે. એટલે કે જે પરિસહ આ વર્ડનું મિનિંગ છે કે સમસ્ત પ્રકારથી કષ્ટોને સહન કરવું. એટલે સામેથી જે પણ કષ્ટો આવતા જાય છે તો તેમને બધા એમને સહન કરવાનું. અને એમાં એક્ઝામ્પલ શું છે કે જેમ કે ભૂખ હોય, પ્યાસ હોય, કે શીત હોય, ગરમી હોય, કે કોઈ પણ પ્રકારના જે ડંખ આપે, મચ્છર માખીઓ, જે પણ કીડીઓ, તો એ બધું જે પણ કષ્ટો આવે તો તે બધા સહન કરવું. ઉપસર્ગોમાં આવી શકે છે. ઉપસર્ગ એટલે કે જે પણ દેવતા કૃત હોય, કે મનુષ્યકૃત હોય, કે તિર્યંચકૃત હોય, તો એ બધા ઉપસર્ગો જે છે તો તે બધા ઉપસર્ગો પરિશો બધાને તેઓ સહન કરીને આવી રીતે સાધના કાળમાં શું કરે છે, મેન એમનું સાધના કાળનું મુખ્ય એટલે આ શું છે, એમાં મહત્વ શું છે કે જે પણ બાકી રહેલા જે કર્મો છે કે જેના કારણે એમનું કેવલ જ્ઞાન અટકેલું છે, તો એ કર્મોને હવે ક્ષય કરવાનું છે. તો એ મેન મોટિવ રહેલું છે. એટલે સામે જે પણ મેન એટલે શું છે, ઉપસર્ગો શેના કારણે આવે છે? ઉપસર્ગો તો જે પણ પૂર્વ જન્મમાં જે પણ એમણે નિકાચિત કર્મો જે પણ બાંધેલા હતા, તો તે બધા હવે ઉદયમાં આવવાના છે. હવે જ્યારે સાધના કાળ છે તો એ લાસ્ટ છે કે જે પણ એવા કર્મો હોય છે તો એ બધા ઉદયમાં આવે છે. જે પણ ભયંકર અશાતા વેદનીય વાળા જે પણ કર્મો હોય છે, તો આ ટાઈમ હોય છે, આ પીરિયડ હોય છે છેલ્લું, જે પણ મોસ્ટલી બધા જ તીર્થંકર ભગવંતનું એમ કહી શકાય કે આ જે સાધના કાળનો પીરિયડ છે તો ત્યારે જ એ લાસ્ટમાં લાસ્ટ અહીંયા બધા ઉદયમાં આવી જાય છે. તો એમની સામે લડવું નહીં. જે પણ નિકાચિત કર્મો જે પણ ઉદયમાં આવે છે તો એમની સામે તીર્થંકર ભગવાન તો લડતા નથી, એમની સામે પ્રતિકાર કરતા નથી, પણ અવોઇડ પણ કરતા નથી. અવોઇડ તો તેઓ કરી શકે છે ને, કારણ કે ઇન્દ્ર મહારાજા વગેરે અને કેટલા બધા દેવો એમની સહાય કરવા માટે બધા ઊભા થઈ જાય, કારણ કે તેઓ તીર્થંકર ભગવંત છે. છતાં પણ તેઓ કોઈની સહાય લેતા પણ નથી. બરાબર. ઇન્દ્ર મહારાજા પણ આવે તો તેમને કહી દે છે કે જે પણ કર્મ હશે તો એ તો સહન કરવું જ પડશે, આપ કંઈ કરી નહીં શકવાના. બરાબર. એટલે કોઈ પણ દેવતાઓની સહાય પણ લેતા નથી, એટલે કે અવોઇડ પણ કરતા નથી અને સામે પ્રતિકાર પણ આપતા નથી, પણ સમતાથી બધું જે પણ આવે છે તો તેને બધાને સહન કરતા કરતા આવી રીતે કર્મક્ષય કરતા જાય છે. અને બધા જે પણ બાકી હોય છે તે બધા જ આ લાસ્ટ પીરિયડમાં આવી જાય છે. કર્મો જે પણ બાકી હોય છે, જે પણ ભયંકર, જે પણ અશાતા વેદનીય વાળા જે પણ કોઈ પણ કર્મો હોય તે બધા જ આ લાસ્ટ પીરિયડમાં આવી જાય છે ઉદયમાં. અને પ્રભુ બધા ઉપર વિજય પામીને પછી શું કરે છે, આગળ જે પણ પ્રતિકૂળ ઉપસર્ગો હોય છે એમાં ન તો ક્રોધ કરે, ન તો દ્વેષ કરે, ન તો રડે, ન તો આર્ત ધ્યાન કરે, ન તો શોક કરે, કાંઈ નહીં કરે. અને આ તો પ્રતિકૂળ ઉપસર્ગોની વાત આપણે કરી, પણ અનુકૂળ પરિસહ પણ આવે છે. અનુકૂળ પરિસહો એટલે શું? જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ત્રીઓ આવી જાય તો એ એક પ્રકારનું અનુકૂળ પરિસહ કહી શકાય. અથવા તો સત્કાર પરિસહ હોય કે જેમ કે લોકો ફૂલો આવી રીતે ફૂલો વરસાવે અથવા તો આદર સન્માન આપે કે પ્રશંસા કરે, તો એ કેવા છે? સત્કાર પરિસહ. એટલે કે એની અંદર આપણે જો હોઈએ એવી સિચ્યુએશનમાં તો આપણે બહુ ગમે, આપણને રાગ આવી જાય, આપણને આપણું જે અભિમાન આપણામાં આવી જાય, અથવા તો છાતી ફૂલાઈ જાય કે બધા સત્કાર કરે છે, તો એ પણ એક પ્રકારનું પરિસહ કહેવાય છે. કેવું? અનુકૂળ પરિસહ. તો આ બંને પ્રકારના, એટલે એમાં તો ન તો રાગ કરવાય, ન તો રાગ કરે અનુકૂળ પરિસહોમાં, અને પ્રતિકૂળ જે પરિસહ છે કે ઉપસર્ગો છે એમાં પણ પ્રભુ દ્વેષ કરતા નથી. ન તો રડે, ન તો ક્રોધ કરે, ન તો શોક કરે, ન તો દ્વેષ કરે. તો આવી રીતે પ્રભુ સમતાપૂર્વક કરે. તો આ એટલે બંને બેલેન્સ કરીને ચાલવાનું. બંને પ્રકારના જે પરિસહ આવે, અનુકૂળ અથવા તો પ્રતિકૂળ,
તો બંને પ્રકારના ઉપસર્ગો અને પરિસરોને બેલેન્સ કરીને ચાલવાનું, તો એને જે સમભાવ કહેવાય છે. એવું નહીં ચાલે, એવી રીતે ન હોય કે માત્ર પ્રતિકૂળ ઉપસર્ગોમાં જ આપણને ક્રોધ કે દ્વેષ નહીં કરવો, પણ અનુકૂળ પરિસર આવી જાય તો એમાં આપણને રાગ કરી દેવાનું. બરાબર, તો એ નહીં ચાલે. આપણને રાગ પણ નથી કરવાનો. દ્વેષ તો આપણને એક વખત ઇઝીલી સમજાઈ શકાય કે હા, અહીંયા દ્વેષ નથી કરવાનું, ન તો ક્રોધ કરવાનું છે. પણ રાગ જે છે, રાગ ઉપર વિજય પ્રાપ્ત કરવા તે બહુ જ ડિફિકલ્ટ છે. કોઈ પણ આપણને કોઈ પ્રશંસાના 2 ફૂલો આપણા ઉપર નાખી દે તો પછી આપણા મોઢા ઉપર સ્માઈલ આવી જ જાય ને. મોઢા ઉપર સ્માઈલ ક્યારે આવે? જ્યારે આપણને અંદરથી બહુ સારું લાગતું હોય, સારું ફીલ થાય ત્યારે જ થાય ને. તો એ જ તો રાગ છે, એ જ તો નથી આવવા દેવાનું. બરાબર, અનુકૂળ પરિસરોમાં આપણને એકદમ બહુ ખુશ નથી થવાનું, ન તો રાગ કરવાનું છે. બરાબર, અને ન તો પ્રતિકૂળમાં પણ આપણને દ્વેષ પણ કરવાનું નથી. તો આવી રીતે આપણને બેલેન્સ કરીને ચાલવાનું છે, જે સાચે બહુ જ ડિફિકલ્ટ છે. તો આવી રીતે પ્રભુ શું કરે છે, બંને પ્રકારના જે પરિસરો છે એમાં પ્રભુ આવી રીતે સહન કરીને કર્મોને ક્ષય કરીને પ્રભુ આગળ શુક્લ ધ્યાનની તરફ આગળ વધતા જાય છે. હવે એક્ઝામ્પલ બહુ સરસ છે પાર્શ્વનાથ ભગવાનનો, તે તો બધાને ખ્યાલ જ હશે કે મેઘમાલિન દેવ જ્યારે વરસાદનો ઉપસર્ગ કર્યો હતો તો ત્યારે પ્રભુ શ્વાસ ન લઈ શકે આટલો પાણી તે ભરાઈ ગયો હતો. તો ત્યારે ધર્મેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી આવીને શું કર્યું, અત્યંત ભક્તિભાવના કારણે આ દેવદેવી શું કર્યો, એમણે એક તો નીચે આવી ગયા અને બીજા ફણા કરીને વરસાદથી રક્ષા કરી પ્રભુની. બરાબર, અને નીચે જે આવી ગયા તો તે પાણીનું જે લેવલ હતું તો એનાથી ઉપર પ્રભુને ધારણ કર્યો. તો એ સમયે પ્રભુએ સમભાવ કેવી રીતે રાખ્યો, પાર્શ્વનાથ ભગવાને કેવી રીતે રાખ્યો સમભાવ? તો મેઘમાલી દેવ જે છે એના ઉપર પ્રભુએ, એટલે મેઘમાલી દેવ શું કરતો હતો ત્યારે? પ્રતિકૂળ ઉપસર્ગ કરતો હતો ને, તો એના ઉપર ઓટોમેટિકલી આપણને ક્રોધ કે દ્વેષ આવી જાય. અને જે આપણને બચાવનાર એવા ધર્મેન્દ્ર પદ્માવતી દેવદેવી ઉપર આપણને કેવી રીતે રાગના ભાવ આવી જાય ને. બચાવનાર જે હોય, જે પણ આપણો જીવ કે જાન બચાવે તો એના ઉપર આપણને રાગ તો થઈ જાય ને. તો એ જ તો છે, એ જ તો સહન કરવાનું છે આપણને. રાગ પણ આવવા નથી દેવાનું. જે આપણને બચાવે, જે આપણું સારું કરે એના ઉપર પણ રાગ જે છે તો તે જ તો હેય છે, એ ત્યાગવા યોગ્ય છે. તો તે જ આપણે ત્યાગી નથી શકતા, ન તો આપણને આ રાગ જે છે એ ત્યાગવા યોગ્ય લાગે છે. એ જ તો મેઇન પ્રોબ્લેમ છે. બરાબર, પણ પાર્શ્વનાથ ભગવાને શું કર્યું, મેઘમાલી દેવ છે એના ઉપર ન તો ક્રોધ ન તો દ્વેષ કર્યો, પણ સાથે સાથે ધર્મેન્દ્ર અને પદ્માવતી દેવદેવી ઉપર પણ રાગ ન કર્યો. બંને પ્રત્યે સમભાવ રાખ્યો, એટલે કે સરખા ભાવ રાખ્યા, સરખા ભાવ રાખ્યા. તો એવી જ રીતે આપણને પણ એવી જ આપણામાં આ ગુણ જે છે, વૈરાગ્ય નામનું ગુણ છે, તો તે આપણને કેળવવું જરૂરી છે. આપણને બધા પ્રકારના ઉપસર્ગો આપણા પણ જીવનમાં આવવાના છે અને આવતા જાય છે. દરેક દિવસે જે પણ આપણી પ્રશંસાઓ કરે, જેમણે પણ જોઈએ કે મારી પ્રશંસા થાય લોકમાં, અથવા તો જે પરિવાર વાળા છે કે જે પણ હસબન્ડ વાઈફ જે પણ છે આપણી પ્રશંસા કરે, અથવા તો આપણે હાથે બનાવેલું જે પણ ભોજન છે તો એની પ્રશંસા કરે, તો એ શા માટે જોઈએ? એવું પ્રકારનું આપણને શા માટે જોઈએ કોઈ પ્રશંસા કરે આપણી? બરાબર, આવા પ્રકારની ઈચ્છા રાખવી ન જોઈએ. આપણને કોઈ આપણી પ્રશંસા કરે તો આપણને રાગની ફિલિંગ થાય, આપણું છાતી ફૂલાઈ જાય, આપણા મોઢા પર સ્માઈલ આવી જાય. તો એનું મિનિંગ છે કે આપણે રાગ જે છે તો એ રાગ ના જે હેય છે, જો ત્યાગવા યોગ્ય છે, તો તે આપણે આદરવા યોગ્ય લાગી રહ્યું છે અને આપણે એનું આચરણ કરી રહ્યા છીએ રાગનું, કે જે ન કરવું જોઈએ. તો રાગની જે ગ્રંથિઓ જે છે તો તે હજી વધારે સ્ટ્રોંગ ને સ્ટ્રોંગ આપણે બાંધતા જઈશું. તો પછી આપણે સંસાર સમુદ્રથી આપણે પાર કેવી રીતે ઉતરી શકશું? રાગ ઉપર વિજય મેળવવો છે આપણને, ખાસ એના ઉપર આપણને હવે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. ક્રોધ અને દ્વેષ એના ઉપર તો એ તો આપણને ત્યાગવા યોગ્ય છે, એ તો આપણે બધા માની રહ્યા છે, એક્સેપ્ટ કરી રહ્યા છીએ.
લૌકિક દુનિયામાં પણ તો એ પણ ક્રોધ અને દ્વેષને એવી રીતે હેય માને છે, ત્યાગવા યોગ્ય માને છે, પણ તે રાગને કઈ ત્યાગવા યોગ્ય નથી માનતા. શું માને છે? આ જ તો ડિફરન્સ છે. આ જ તો ડિફરન્સ છે આપણા ધર્મમાં અને અન્ય ધર્મીઓમાં. આ મેઇન ડિફરન્સ છે. કારણ કે આપણો ધર્મ શું માને છે? રાગ પણ હેય છે, એ ત્યાગવા યોગ્ય છે. જેવી રીતે ક્રોધ અને દ્વેષ ભયંકર છે, એનાથી પણ ભયંકર કહે છે કે રાગ એનાથી પણ ભયંકર છે. બરાબર. અને રાગ ઉપર વિજય મેળવવું તે કાંઈ ઈઝી વાત નથી. એટલા જ માટે જેઓ પણ રાગ દ્વેષ ઉપર વિજય મેળવે છે, જે આવું મોટું પરાક્રમ કરે છે, એટલા જ માટે તેમને શું કહેવાય છે? એટલા જ માટે તેમને પૂજનીય કહેવાય છે. બરાબર. એટલા જ માટે એવા જે કેવલ જ્ઞાની ભગવંતો છે, જે વિતરાગી બની ગયા છે, તો કેવલ જ્ઞાની ભગવંતો અથવા તો અર્યંત ભગવંતો જે પણ રાગ દ્વેષ ઉપર વિજય મેળવી લીધું છે અને વિતરાગી બની ગયા છે, એટલા જ માટે તેઓ તો ટોપ ઉપર આવે છે. આખા વિશ્વમાં બધા જ જીવો કરતા તેઓ ટોપ ઉપર આવે છે, કારણ કે એમને આટલો મોટો વિજય મેળવ્યો છે, જે બિલકુલ પણ ઈઝી નથી. અને બાહ્ય શત્રુ જે પણ દેખાય છે, આ મેઘમાલી દેવ, તો આ મેઘમાલી દેવ કોણ છે? શું તે એકચ્યુઅલ દુશ્મન છે, કે આપણા આંતરિક શત્રુ જે છે, જે રાગ દ્વેષ છે, તે આપણા રિયલ અને એકચ્યુઅલ શત્રુ છે? મેઘમાલી દેવની અહીંયા કોઈ મિસ્ટેક નથી. મેઘમાલી દેવ તો માત્ર નિમિત્ત રૂપે આવ્યો છે. મેઇન રીઝન તો પોતાના કરેલા કર્મો છે. બરાબર. પોતાના કરેલા જે કર્મો છે, તો તે સામે નિમિત્તને એવી રીતે પરિસ્થિતિ સર્જન કરી નાખે છે આપણી આસપાસ. આ આપણા માટે સમજવાનું. આપણે પ્રભુનું એક્ઝામ્પલ સાઈડમાં મૂકીએ, આપણે આપણા માટે સમજીએ. જે આપણે સમક્ષ આપણા આજુબાજુમાં જે પરિવાર રૂપે કે કોઈ પણ ઓફિસમાં કે કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ જે પણ આપણા અગેન્સ્ટ હોય, આપણને ત્રાસ આપતું હોય, તો તેઓ કોણ છે? તેઓ મેઇન રીઝન નથી. એમના ઉપર આપણને ક્રોધ કે દ્વેષ કરશું તો એનાથી શું થવાનું છે? કાંઈ થવાનું નથી. એ લોકો તો માત્ર આપણે કહીને મોહરા કહીએ ને, કે મોહરાને કોઈક ચલાવતો હોય, પ્યાદા કોઈક એવું વ્યક્તિ હોય મેન, જે પ્યાદાઓને ચલાવતો હોય, આગળ રાખતું હોય, ચેસનું ગેમ ખેલતો હોય, તો એ કોણ છે? મેન કર્મ છે. કર્મ સત્તા જે છે, કર્મ રાજા જે છે, તો તે એ બધા મોહરાઓને આગળ કે પ્યાદાઓને આગળ આપણી સમક્ષ ઊભા રાખીને આવી રીતે આપણને એવા પ્રતિકૂળ સિચ્યુએશનમાં નાખી દે છે. અને પછી આપણને આ જે પ્યાદાઓ છે, જે પણ આપણને ત્રાસ આપે છે, તો તેમના ઉપર આપણને દ્વેષ ભાવ આવે, ક્રોધ આવે. પણ એ જ તો નથી કરવાનું. મોહનીય કર્મ જે છે, એનું આજ તો કામ છે આપણને ભમાડવાનું. આપણને રિયાલિટી દેખાય નહીં મોહનીય કર્મના કારણે. મેઇન રીઝન તો આપણા પોતાના કરેલા જ કર્મો છે, કે જેના કારણે આ બધી આવી સિચ્યુએશન આપણા માટે સર્જાઈ જાય છે આ દુનિયામાં. માટે આપણને પણ શું કરવાનું? પ્રભુની જેમ જ આપણને અહીંયાથી શીખ લેવાની કે શું કરવાનું? સમભાવે રહેવાનું. કેવું પણ સિચ્યુએશન આવે, બંને પ્રકારના સિચ્યુએશન, પોઝિટિવ આવે કે નેગેટિવ સિચ્યુએશન આવે, બંનેમાં આપણને ન તો રાગ કરવાનું, ન તો ક્રોધ કરવાનું, ન તો દ્વેષ કરવાનું, ન તો રડવાનું, ન તો શોક કરવાનું, પણ સમભાવે સહન કરવાનું. યાદ રાખવાનું, ઉપયોગ રાખવાનું કે આ તો આપણા પોતાના કરેલા કર્મોના કારણે આવા લોકો આપણી સમક્ષ આવેલા છે. જો સારા કર્મ કર્યા છે એટલા માટે આ લોકો પ્રશંસા કરે છે, અને ખરાબ કર્મો કર્યા છે એટલા માટે એ લોકો તિરસ્કાર કરે છે. બસ એ જ રીઝન છે. સામેવાળા વ્યક્તિ ઉપર ન તો રાગ કરવાનું, ન તો દ્વેષ. કોઈ આપણો જીવ બચાવે ને, તો એના ઉપર પણ રાગ નહીં કરવાનું, કારણ કે આપણે પણ કોઈક એવું કાર્ય કર્યું હશે, એના કારણે એને પણ એવું મન થયું. બરાબર. તો આપણને એના ઉપર પણ રાગ નહીં કરવાનો, સમભાવે રહેવાનું. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે up to what extent a person would tolerate. Someday you need to make the person realize that you are feeling the pain of some kind. પણ એમને રિયલાઇઝ કરીને શું પ્રાપ્ત થવાનું છે? જો આપણા નિકાચિત કર્મોનું અશાતા વેદનીય કર્મનું ઉદય રહેલું હશે, તો એ પણ જે અગલો વ્યક્તિ છે એને આપ કેટલું પણ સમજાવવા પ્રયત્ન કરશો કે શા માટે આવું કરે છે, કાંઈ પણ રિયલાઇઝ કરાવવા પ્રયત્ન કરશો, તે કાંઈ સમજવાનું તો છે નહીં. કારણ કે એ તો નિમિત્ત માત્ર છે. જો આપણા આવા પ્રકારના નિકાચિત કર્મોનું ઉદય રહેલું હશે, તો એ જે નિમિત્ત છે, તો એ આપણને એવું ને એવું જ ત્રાસ તો આપવાનું જ છે જ.
એનાથી આપણે બચી શકવાના નથી. માટે એને રિયલાઇઝ કરાવવા એનાથી વધારે સારું શું કરવાનું, આપણને પોતાને જ રિયલાઇઝ કરવું જોઈએ કે આ તો નિમિત્ત માત્ર છે, પણ મેઇન તો રીઝન આપણા પોતાના કરેલા કર્મો જ છે. તો હવે આપણને જો સામેવાળા, એટલે આ બધી પરિસ્થિતિઓ નહીં જોઈએ, આપણને પ્રતિકૂળ પરિસ્થિતિઓ કે ઉપસર્ગ કે કાંઈ પણ નહીં જોઈએ, તો શું કરવાનું, કર્મક્ષય તરફ ફોકસ કરવાનું. પોતાના જે કર્મો છે એને ક્ષય કરવા માટે તપસ્યા ઉપર ચડી જવાનું કે જલ્દીથી હું કર્મક્ષય કરીને જલ્દીથી હું અશરીરી બની જાઉં. શરીરના કારણે જ તો બધા ત્રાસ થાય છે, બરાબર. જલ્દીથી હું અશરીરી બની જાઉં, જલ્દીથી હું મોક્ષ પદ ઉપર સ્થાપિત સ્થિર થઈ જાઉં, બરાબર. એટલે આપણો ફોકસ, બધાનો ફોકસ એકને એક જ હોવું જોઈએ, વન એન્ડ ઓનલી ફોકસ હોવું જોઈએ, અને તે છે કર્મક્ષય. દેટ્સ ઇટ. બીજું કોઈ જ ઉપાય નથી, બરાબર. એક જ ઉપાય છે, દેટ ઇઝ કર્મક્ષય. અને જો જલ્દીથી કર્મક્ષય કરવું હોય તો પછી મિથ્યાત્વને અટેક કરવાનું, મિથ્યાત્વ મોહનીય કર્મને અટેક કરવાનું, સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરવાનો, અને તપ ત્યાગનો માર્ગ જે છે તો તે અપનાવવાનું, બરાબર. તપ જે છે તો તે શું કરે છે, ઘણા જે પ્રમાણમાં આપણા કર્મો છે એને બાળી નાખે છે, જલ્દીથી બળી જાય છે કર્મો. આપણે જલ્દીથી લઘુકર્મી બની શકીશું, બરાબર. અને જેટલી થાય એટલી વધારે પ્રભુ આરાધના વગેરે કરવાનું, અને થાય તો શું કરવાનું, સર્વવીરતી માર્ગ તે શ્રેષ્ઠ છે. એનાથી પણ જલ્દીથી આ બધા સિચ્યુએશનથી મુક્તિ મેળવી શકાય છે. હવે આપણે આગળ જોશું. હવે આગળ શું થાય છે, અહીંયા ક્વેશ્ચન છે કે ડિફરન્સ બિટવીન ઉપસર્ગ એન્ડ પરિશહ. તો ઉપસર્ગ જે છે તો તે એમ બંનેમાં ડિફરન્સ નથી, એ બંને એક લાઈક સરખા જ છે. પરિશહનું આપણે જો ડેફિનેશન કરીએ તો તે છે કે સમસ્ત પ્રકારથી કષ્ટોને સહન કરવાનું, અને તે એમ જોઈએ તો 22 પ્રકારના છે પરિશહ, અને તે આગળ આવવાનું છે નેક્સ્ટ યર આપણા ક્લાસમાં. એ 9 તત્વની અંદર આવે છે એમ તો, પણ જૈનોલોજી પાર્ટ 2 માં પણ મૂકેલું છે. તો તે પરિશહ જે છે તો તે આવશે, અને ઉપસર્ગ જે છે એટલે એકબીજાનો સમાવેશ ક્યાંક ને ક્યાંક એકબીજાની અંદર આવી જાય છે. એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પ્રકારના જે પોતાના દ્વારા કરેલા કર્મો હોય છે તો તે જ્યારે ઉદયમાં આવે તો એવી પરિસ્થિતિ નિર્માણ થાય, અને પછી આપણા ઉપર આવી રીતે પ્રતિકૂળ અથવા તો અનુકૂળ કેવા પણ પરિશહો આવી શકે. તો એ બંને એટલે લાઈક સિમિલર છે, બંનેનું મિનિંગ સિમિલર છે, આટલું કંઈ ડિફરન્સ નથી. ઓકે, તો હવે આગળ આપણે જોઈએ કે આવી રીતે પ્રભુ ઉપસર્ગ અને પરિશહને સમભાવે સહન કરીને શું થાય છે, શુક્લ ધ્યાનમાં આરૂઢ થાય છે. તો એમ જોઈએ તો ધ્યાન એ 4 પ્રકારના છે. 2 અશુભ ધ્યાન હોય છે, એક આર્ત ધ્યાન અને બીજું છે રૌદ્ર ધ્યાન. અને 2 શુભ ધ્યાનો હોય છે, એક તો છે ધર્મ ધ્યાન અને બીજું છે શુક્લ ધ્યાન. તો શુક્લ ધ્યાન જે છે તો હવે એવી રીતે છે કે આપણે આ 5મા આરાની અંદર આપણા માટે આ અલભ્ય બની ગયું છે. કેવું છે, અલભ્ય. એટલે આપણે તે કેટલું પણ ટ્રાય કરશું, આપણે શુક્લ ધ્યાનના જે લેવલ છે એના ઉપર આપણે આવી નહીં શકશું, બરાબર. એટલે આપણે જેટલું થાય એટલે ધર્મ ધ્યાન જે છે, ધર્મ ધ્યાનમાં રહેવા પ્રયત્ન કરવું, અને એવી રીતે આગળ, એટલે એવી રીતે ડેવલપ કરવાનું પોતાને કે શુક્લ ધ્યાનની તરફ આપણે આગળ વધવાનું, એ જ લક્ષ્ય રાખવાનું. લક્ષ્ય એ જ હોવું જોઈએ, ભલે આપણે ત્યાં સુધી પહોંચી શકશું કે નહીં પહોંચી શકશું, એ ડિફરન્ટ વાત છે. આપણે જો એવી રીતે ધર્મ ધ્યાનની જો પરાકાષ્ઠા ઉપર આપણે આ હમણાંના ભાવમાં પણ પહોંચી શકશું ને, તો આવતા ભાવમાં આપણે ઇઝીલી આપણે નેક્સ્ટ ભાવમાં આપણે તેમાં પહોંચી શકશું. શુક્લ ધ્યાન પણ એ પણ આપણે હાસિલ કરી શકશું. પણ હમણાં તો શું કરવાનું છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે છે તો એને કમ્પ્લીટલી અવોઇડ કરવાનું છે. કારણ કે એની અંદર જો આપણા આયુષ્ય કર્મનું બંધ થઈ જશે તો પછી આપણી દુર્ગતિ જે છે તો તે નક્કી થઈ જશે. આર્ત ધ્યાન કરનારને શું મળે છે, તિર્યંચ ગતિ મળે છે, અને રૌદ્ર ધ્યાન કરનારાને નરક ગતિ મળે છે. એવું ફિક્સ છે. એટલે મોસ્ટલી એવું હોય છે, પ્રાય કરીને જો આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરતા ટાઈમ આયુષ્ય કર્મનું બંધ થઈ જાય આવતા ભાવનું, તો શું થાય છે, પ્રાય કરીને નરક કે તિર્યંચ ગતિ એ ફિક્સ થઈ જાય છે, દુર્ગતિ. એટલે ધ્યાનમાં રાખવાનું, બરાબર. આપણને ખ્યાલ નથી આપણો આયુષ્ય કર્મ ક્યારે બંધ થવાનું છે, તો આવી રીતે ક્રોધ નહીં કરવાનું, રડવાનું નહીં, હાય કરવાનું નહીં, શોક નહીં કરવાનું, બરાબર. ટેન્શન લેવાના નહીં બહુ વધારે, સાંસારિક ટેન્શન. આ બધું શું છે, ટેન્શન વેન્શન લઈને બેસીએ, સ્ટ્રેસ લઈને બેસીએ,
સંસારના અથવા તો બિઝનેસના, તો એ બધું આર્ત ધ્યાનમાં આવી જ જાય છે ને. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન આ જ બધા છે, ચિંતાઓ વગેરે કરવી, તો એ બધું ધ્યાનમાં રાખવાનું, આ બધું અવોઇડ કરવું જોઈએ. જ્યારે આવા ચિંતાઓ આવે તો ત્યારે શું કરવાનું, ડાયરેક્ટલી શું કરવાનું, ધર્મ ધ્યાનમાં આપણને એવી રીતે આપણો માઇન્ડ ડાયવર્ટ કરી લેવાનું. ધર્મ ધ્યાનનું ચિંતન કરવાનું, વિચારવાનું કે આ બધું જે થાય છે તે કર્મોના કારણે થાય છે. બસ આટલું આપણે વિચારણા, આવા પ્રકારની સિમ્પલ વિચારણા પણ કરશું ને, કે ધર્મ ધ્યાનમાં એટલે આપણે એવી વિચારણા કરશું કે જે પણ મારી સાથે થઈ રહ્યો છે તે મારા પોતાના કર્મના કારણે જ થઈ રહેલું છે, એમાં સામેવાળાની કાંઈ મિસ્ટેક નથી. બસ આટલું સિમ્પલ વિચારવાનું છે આપણને, દેટ્સ ઇટ. અને આટલું જ વિચારવાથી વિચારો આપણા કર્મની નિર્જરા થાય છે. આટલું સિમ્પલ વિચારવાનું છે. સિમ્પલ આપને સોલ્યુશન બતાવી દીધું છે. હવેથી આ ટ્રાય કરજો, બરાબર. જે પણ થશે, જે પણ આપની લાઈફમાં, આપણે બધાના લાઈફમાં જે પણ પ્રોબ્લેમ્સ આવે છે, કાંઈ પણ થાય છે, શું કરવાનું, રડવાનું નહીં, હાય કરવાની નહીં, ટેન્શન ચિંતા કાંઈ કરવાની નહીં, બરાબર. પણ શું કરવાનું, માઇન્ડ ડાયવર્ટ કરીને ધર્મ ધ્યાનમાં લાગી જવાનું, બધું કર્મના માથે નાખી દેવાનું. એ પણ કોના કર્મ, પોતાના કરેલા કર્મ ઉપર, કારણ કે તે જ રિયલ, તે જ આ મેઇન કલ્પ્રિટ છે. આપણે પોતે જ કલ્પ્રિટ છે, આપણે પોતે જ આ બધું કર્યું છે, એના કારણે આપણને બધું મળે છે. બસ આટલા ચિંતન કરવાથી આપણી કર્મની નિર્જરા થશે. વિચારો, ધ્યાન શેનું કરતા હોય છે પ્રભુ? આવી રીતે અહીંયા આપણને ફોટો દેખાય છે, પ્રભુ શું કરી રહ્યા છે એની અંદર? આપણને એવું પ્રશ્ન થતું હશે ઘણી વખત કે આપણે પણ આવી રીતે કરીએ જે પ્રભુએ કર્યું, બરાબર. આવું થાય છે ને આપણને પણ. આપણી હમણાં આવી ભૂમિકા રહેલી નથી કે આપણે જે પ્રભુ કરી રહ્યા છે તે આપણે કરી શકીએ. પ્રભુ શું કરે છે? શુક્લ ધ્યાનમાં આરૂઢ થયેલા છે. પ્રભુ શું કરે છે? પ્રભુ કાંઈ નવકાર મંત્ર ગણતા નથી. આપણને શું કહ્યું છે? આપણને હમણાં નવકાર મંત્રનો જાપ કરવા કહેતા હોય છે ને, કારણ કે આપણી ભૂમિકા હવે આ છે. આપણે હજી ઓછા સ્મોલ સ્ટેજ ઉપર છીએ, બરાબર. હજી સુધી આપણે ધર્મ ધ્યાનમાં આપણું મનન આપણે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી, બરાબર. પહેલા તો આપણે ધર્મ ધ્યાનમાં આપણને આવવું જરૂરી છે, પછી શુક્લ ધ્યાનની તો બહુ દૂરની વાત છે, બરાબર. તો પ્રભુ કાંઈ નવકાર મંત્ર કે લોગસ્થનું કૌશક કરતા નથી. ઘણા જણને હમણાં આજના ટાઈમમાં શું લાગતું હોય છે કે સંપૂર્ણ વિચાર શૂન્ય થઈ જવું અને ત્યાં આપણો મોક્ષ થઈ જશે. કહેતા હોય છે કે સંપૂર્ણ વિચાર શૂન્ય જે સ્થિતિ છે તો એવી સંપૂર્ણ વિચાર શૂન્ય સ્થિતિ કરી દેવાની અને કાંઈ કરવાનું નહીં, કાંઈ ક્રિયાઓ નહીં કરવાની. એટલે કે કાયા કે વચન કે કાયા વડે કાંઈ ક્રિયાઓ નહીં કરવાની, અને મૌન અને સોરી શું છે, મન વડે પણ કમ્પ્લીટલી મૌન કરી દેવાનું, મનને પણ. એટલે મનથી પણ કોઈ વિચાર નહીં કરવાના, વિચાર શૂન્ય થઈ જવાનું, એક વિચાર આવવા દેવાનું નહીં. અને બીજું, આ જે કાયા છે, કાયાથી પણ કાંઈ કરવાની નહીં ક્રિયા, ન તો વચનથી કાંઈ બોલવાનું. કમ્પ્લીટલી મન વચન કાયાથી શૂન્ય થઈ જવાનું, તો આપનો મોક્ષ થઈ જશે. એવું ઘણા જણ કહેતા હોય છે, પણ આ જે પ્રિન્સિપલ છે એકદમ સાવ ખોટું છે. આપણું જૈન દર્શન જે છે, જૈન ધર્મ, તે એની અંદર માનતું નથી, બરાબર. આપણને વિચાર શૂન્ય અવસ્થા નથી જોઈતી હમણાં, આપણો એ સ્ટેજ નથી. આપણને શું કરવાનું છે? આપણને તો ઇનફેક્ટ કહે છે કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં આરૂઢ થવાનું છે. તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં આરૂઢ થવાનું છે, તો તે મન દ્વારા જ થઈ શકશે ને. મનથી કઈ વિચારો કરવા પડશે, ધ્યાન ધરવા પડશે, ભાવનાઓ કરવી પડશે. તો એને વિચાર શૂન્ય એ અવસ્થા કેવી રીતે કહી શકાય? આપણને શું કરવાનું છે? મન દ્વારા વિચારો કરવાના છે, પણ કેવા? ધર્મ ધ્યાન વાળા વિચારો. 12 શુભ ભાવનાઓ ભાવવાની છે, 12 કે 16 ભાવનાઓ એ ભાવવાની છે મન દ્વારા. વિચાર શૂન્ય રાખવાનું નથી, મનને શૂન્ય રાખવાનું નથી હમણાંના સ્ટેજમાં, ધ્યાન રાખજો, બરાબર. એટલે હવે અહીંયા પ્રભુ શું કરે છે? શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ જાય છે. એમાં જે વિશ્વ, આપણું આ 14 રાજલોક છે વિશ્વ, તો એની અંદર આપણે સાંભળ્યું હશે ઘણી વખત કે ષડ દ્રવ્યો રહેલા છે, બરાબર. તો ષડ દ્રવ્યો છે, 6 દ્રવ્યો છે. તો હવે એમાં શું થાય છે કે દ્રવ્યોના ગુણ અને પર્યાયનું ચિંતન મનન કરવાનું, તો તેને શુક્લ ધ્યાન કહેવાય છે. અને હા, આ શુક્લ ધ્યાનમાં એવી શક્તિ છે કે એના કારણે પછી કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે છે, બરાબર. એવી શક્તિ છે, એટલે શુક્લ ધ્યાનમાં એવું સામર્થ્ય છે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. અને આગળ પછી ક્ષપક શ્રેણીમાં ચઢી જાય છે. ક્ષપક શ્રેણી મંડાવવું એટલે શું છે? આપણે એ પણ આગળ આવવાનું છે, પણ ઇઝીલી આપણે શોર્ટ એકદમ સિમ્પલ વર્ડ્સમાં કહીએ
કે ક્ષપક શ્રેણી જે મંડાવે ને તો એમાં શું હોય છે કે ગુણોની શ્રેણી આપણે સાંભળી છે ને 14 ગુણ સ્થાનક હોય છે, 14 સ્ટેપ્સ ટુવર્ડ્સ લિબરેશન કે સેલ્વેશન કહેતા હોય છે ને, 14 સ્ટેપ્સ હોય છે ગુણ સ્થાનકો. તો એ ગુણોની શ્રેણી કહેવાય છે, એટલે સ્ટેપ્સ 14 સ્ટેપ્સ કે શ્રેણીઓ. તો એ ગુણોની શ્રેણી ઉપર ચડતા ચડતા જવાનું, ફટફટ ફટફટ એવી રીતે ઉપર ચડતા જાય. તો એ કેવી રીતે ભાવધારાથી કરી શકાય છે. એમાં તો ક્ષપક શ્રેણી જે મંડાવે ને તો એ શું કરે છે, શુક્લ ધ્યાનના કારણે પછી આવા પ્રકારના શુભ ભાવ ને શુભ પરિણામો વડે, શુભ ભાવો વડે શું થાય છે, આગળ એવી રીતે ચડતા જાય છે આ ગુણોની શ્રેણી ઉપર. અને જે પણ નિકાચિત અને કર્મોનું ક્ષય કરતા જાય છે. પણ કેવા નિકાચિત કર્મો હોય ને, તો નિકાચિત કર્મોનો ક્ષય કરતા જાય છે. અને મેન આ ખાસ વાત શું છે ક્ષપક શ્રેણીમાં, કે એક અંતર મુહૂર્તમાં જ એ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે છે. એવું આવું હોય, એવું સામર્થ્ય રહેલું છે આ ક્ષપક શ્રેણીમાં. બરાબર. એટલે આપણે આ સાંભળ્યું છે ને કે નિકાચિત કર્મો કેવા હોય છે કે જે બીજા કોઈ પણ પ્રકારના તપો હોય છે ને, કોઈ પણ ડિફિકલ્ટ તપ કરીએ, 1 વર્ષનો ઉપવાસ કરી દઈએ, 4 વર્ષનો ઉપવાસ કરીએ, મોટા મોટા તપો કરીએ, તો પણ નિકાચિત કર્મો ક્ષય થતા નથી. એવા હોય ને નિકાચિત કર્મો કે એને ભોગવવા જ પડે છે. એ જ આપણે સાંભળ્યું છે ને નિકાચિત કર્મો વિશે, કે ભોગવ્યા વગર કોઈ છૂટકો છે જ નહીં. પણ આ ક્ષપક શ્રેણીમાં આવી તાકાત રહેલી છે કે તે નિકાચિત કર્મોને પણ બાળી દે છે. એ પણ કેટલા ટાઈમમાં? એક અંતર મુહૂર્તમાં. વિચારો. અને એક અંતર મુહૂર્ત એટલે કેટલો લાગે છે આપને? કેટલો હશે? એનું પણ એક રેન્જ છે, 2 થી 9 સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમય ઓછું. એટલે એમાં એવું કમ્પલસરી નથી કે આખા 48 મિનિટ્સમાં એક સમય ઓછું, એનાથી પણ ઓછું ટાઈમ પણ લાગી જાય છે. જો ને અહીંયા 2 થી 9 સમય જ છે. આપણે આંખની એક પલકારો કરીએ ને, બ્લિંક કરીએ ને, આંખને ઓપન ક્લોઝ થાય, માત્ર એટલા ટાઈમમાં કેટલા સમયો જાય છે, અસંખ્ય સમય વ્યતીત થઈ જાય છે. તો આ 2 to 9 સમયની વાત જ ક્યાં આવે? વિચારો. એટલે એક જ અંતર મુહૂર્તમાં જે પણ ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થઈ જાય તો તે આત્મા શું કરે છે? જે પણ નિકાચિત કર્મો જે પણ બાકી રહેલા હશે ને, હવે એમના આત્મા ઉપર ચોંટેલા હશે ને, ગાઢ પણ એકદમ સ્ટિક થઈને, તો એ બધાને બાળી દે છે. એવી સ્ટ્રોંગ આવી ભાવધારા રહેલી હોય છે એની અંદર, એવા સ્ટ્રોંગ આત્મા પરિણામો રહેલા હોય છે. એટલે વિચારો કે આપણા આત્માની અંદર તાકાત કેવી રહેલી છે. વિચારો. અહીંયા માત્ર વિચારવા, આ કલ્પના કરવા જેવી વાત છે કે આપણા પોતાના જ આત્મામાં કેવી શક્તિ રહેલી છે કે જે નિકાચિત કર્મોને પણ આટલા ક્ષણમાં, એટલે અમુક સમય, ઓછા સમયોમાં આવી રીતે તે બાળી દે નાખે છે. જે તપ પણ ઘણા વર્ષોના તપ પણ જે બાળી શકવાના નથી, જે ભોગવવા જ પડે છે, એવા ભયંકર નિકાચિત કર્મોને થોડાક જ સમયમાં એ બાળી નાખે છે. એટલે આપણું પણ લક્ષ્ય એવું હોવું જોઈએ કે આપણે પણ આ કક્ષા સુધી જલ્દીથી પહોંચી શકીએ. તો આવી રીતે હવે અરિહંત ભગવંત જે પણ બધા જ હોય છે, તો આ સાધના કાળમાં આ મેન આ જ થાય છે. જે પણ કર્મ બાકી રહેલા હોય ને, જે પણ નિકાચિત કર્મો બાકી રહેલા હોય, તે બધા એ ઉદયમાં આવે અને પ્રભુ ઉપર ઉપસર્ગો થાય, પરિશો પ્રભુ સહન કરે, આ બધું થાય. આવી રીતે કર્મક્ષય થતા જાય. પછી છેલ્લે જે પણ બાકી રહેલા હોય, જેટલા પણ કર્મો બાકી રહેલા હોય, તો છેલ્લે બધા શું થાય છે? પ્રભુ જે હોય છે, જે પણ અરિહંત ભગવંતો છે, તો તે શું કરે છે? છેલ્લે શુક્લ ધ્યાનથી ક્ષપક શ્રેણી દ્વારા બધા જ બાકી રહેલા બધા જ કર્મોને, બાકી રહેલા 4 ઘાતી કર્મોનો ક્ષય કરી નાખે છે. આવી રીતે હોય છે. અને 4 ઘાતી કર્મો એટલે શું? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, અંતરાય અને મોહનીય. બરાબર. આ 4 પ્રકારના ઘાતી કર્મો કહેવાય છે. અને એના નામ જ કેવું છે? નામ જ ભયંકર રાખ્યું છે. શું છે? ઘાતી કર્મો. એટલે કેવા ઘાતક હશે? આત્મા માટે જે ઘાતક હોય છે, આત્માનું ઘાત જે આત્માના જે મૂળ સ્વભાવ છે, જેની મૂળ જે શક્તિ હોય છે ને, એનું જ ઘાત કરી નાખે એવા ભયંકર આ 4 ઘાતી કર્મો હોય છે. એનું નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે કેવા ઘાતક હશે. તો આ આત્માના 4 મૂળ જે ગુણો હોય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત ચારિત્ર અને સમ્યક દર્શન, આવા જે એકદમ મેન ગુણ છે ને, એને જે ઢાંકી નાખે છે, એનો જ ઘાત કરે છે.
તો આ 4 પ્રકારના જે કર્મો છે એનું આવી રીતે ક્ષય કરી નાખે છે, જે પણ બાકી રહેલા હોય છે એમને. શેના દ્વારા? ક્ષપક શ્રેણી દ્વારા. બરાબર. અને આવી રીતે શું થાય છે? હવે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી નાખે તો ત્યારે પછી શું થાય છે? ઓન ધ સ્પોટ નેક્સ્ટ સમયમાં જ શું થાય છે? કેવલ જ્ઞાન અને કેવલ દર્શન તે પ્રગટ થાય છે. હવે એમ આપણે નહીં કહી શકીએ કે ખાલી કેવલ જ્ઞાન કેવલ દર્શન, આ બરાબર છે, પણ આવી રીતે પણ આપણે કહી શકીએ કે અનંત જ્ઞાન, કે આપણે કેવલ જ્ઞાન પણ કહી શકીએ કે અનંત જ્ઞાન પણ કહી શકીએ, બંને સેમ છે અહીંયા. પછી કેવલ દર્શન કે અનંત દર્શન પણ કહી શકીએ, એ પણ સેમ છે. પછી અનંત ચારિત્ર ગુણ પણ પ્રગટી જાય છે. સમ્યક દર્શન ગુણ તે પણ પ્રગટી જાય છે. અનંત વીર્ય કે અનંત શક્તિ તો તે પણ પ્રગટી ઉઠે છે. એટલે આટલા બધા ગુણો માત્ર આપણે આ સાંભળ્યું છે નોર્મલી કે 4 ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. બરાબર. પણ એની સાથે આપણે જો સ્પેસિફિકલી વાત કરીએ તો આ બધા ગુણ છે તો એ બધા પણ પ્રગટ થાય છે. કયા કયા? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, એમાં સમ્યક દર્શન પણ એમાં એ તો પહેલા જ આવેલું હોય છે, પણ આપણે ક્લિયર આપણે અહીંયા સ્પેસિફાય કરવા માટે આપણે અહીંયા અલગ મૂકેલું છે. એ તો પહેલા જ એમનું પ્રગટ થયેલું હોય છે. બરાબર. પણ આપણે જો 4 ગુણ કહીએ તો આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. વીર્ય એટલે કે આત્માની શક્તિ. તો આ 4 પ્રકારના ગુણ જે એમના આત્મામાં રહેલા છે, અનંત પ્રમાણમાં રહેલા છે, તે અનંત એટલે આખા ને આખા સંપૂર્ણ પ્રગટી જાય છે. બરાબર. તો આ 4 ગુણ જેના પ્રગટ થઈ જાય પછી એમને સિમ્પલી એમ કહી શકાય કે એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. એટલે કેવલી ભગવંતોની જ્યારે વાત આવે કે આ કોઈ પણ મહાપુરુષને જો કહેવાય કે એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે તો એમના માટે શું યાદ રાખવાનું કે આ 4 પાવર્સ એમના પ્રગટ થઈ ગયા છે. આ 4 ગુણો. બરાબર. એ પણ કેટલા પ્રમાણમાં? અનંતા. એટલે જે એમની આત્માની કેપેસિટી છે, જેટલું પણ ગુણ રહેલું છે તે સંપૂર્ણપણે હવે ખુલી ગયું છે. એક પણ એક કર્મનું એક ડોટ પણ એના ઉપર આવરણ થયેલું નથી. સંપૂર્ણપણે 4 ઘાતી કર્મો ક્ષય થઈ ગયા છે. અને હવે પાછા ક્યારે પણ આ કર્મો, ઘાતી કર્મો એ પાછા એના ઉપર સ્ટિક થવાના નથી. આત્માના આ 4 ગુણો ઉપર એને આવરણ કરી શકવાના નથી ક્યારે પણ. એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે કેન વી ઓલ્સો ડુ સમથિંગ લાઈક ક્ષપક શ્રેણી બટ ઓન મચ સ્મોલર લેવલ ઇન પંચમ કાર્ડ હાઉ? તો આ જે ક્ષપક શ્રેણી છે ને તો તે આપણે હમણાં આ કાળમાં આપણે એવી કેપેસિટી નથી આપણા. બરાબર. આગળ આપણું આ ચેપ્ટરમાં જ આગળ આવવાનું છે કાલચક્રનું, તો એમાં 10 વસ્તુઓનો વિચ્છેદ થઈ ગયું છે. એટલે કે એ આપણા માટે અલભ્ય બની ગઈ છે. તો એમાં એક ક્ષપક શ્રેણી પણ આવે છે. તો આ ક્ષપક શ્રેણી જે છે ને તો તે મોક્ષનું કારણ બને છે. આપણે શું કહ્યું કે ક્ષપક શ્રેણી ઉપર જે આરૂઢ થઈ જાય, જે એના ઉપર એ એક ક્ષપક શ્રેણીને જે મંડાવે ને તો તે શું થાય છે? એક અંતર મુહૂર્તમાં જ, એટલે કે અમુક સમયોમાં તે અવશ્ય એનું કેવલ જ્ઞાન પ્રગટ થઈ જ જાય છે. તો એવું હોય છે. આ મોક્ષનું એક મુખ્ય એક કારણ છે અને આપણા માટે એ અલભ્ય બની ગયું છે. આપણા એવા દુર્ભાગી છે કે આપણો જન્મ આવી કાળમાં, આવા ક્ષેત્રમાં અને એવા પ્રતિકૂળ સાધનો સાથે અને સામગ્રીઓ, એટલે કે ઇનઅપ્રોપ્રિએટ સામગ્રીઓ સાથે આપણું જન્મ થયું છે. એટલે એમ કહી શકાય કે રોંગ પ્લેસ, રોંગ ટાઈમ, રોંગ બર્થ, રોંગ શરીર, બધું રોંગ મળ્યું છે. આપણા પુણ્ય જે છે તો તે ઓછા પડી ગયા છે. એટલા માટે આપણા માટે આ અલભ્ય બની ગયું છે. આ કાળમાં આપણે એટલે આંશિક પણ એ ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ શકવાના નથી. તે ધ્યાન રાખજો. આપણા માટે એક જે ખુલ્લું છે તો તે ધર્મ ધ્યાન છે. બરાબર. હમણાં માટે તો એ જ આપણને, એટલે એમ જોઈએ તો ધર્મ ધ્યાન પણ આપણા માટે એના ઉપર આરૂઢ થવું તે પણ બહુ ડિફિકલ્ટ છે. જોઈએ આપણે જો પોતાનું જો વિશ્લેષણ કરીએ ને આખા દિવસનું, તો એ જ આપણે જો રિયાલિટી ચેક કરશું ને તો એ ખબર પડશે કે આપણે મોસ્ટલી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં જ આપણે આરૂઢ થયેલા હોઈએ છીએ. ધર્મ ધ્યાન પણ એક દુષ્કર ચીજ થઈ ગઈ છે હમણાંના કાળમાં. બહુ હાર્ડ છે. માટે આપણને શું કરવાનું? ધર્મ ધ્યાન માટે જ આપણને હમણાં તો ફોકસ રાખવાનું. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. પણ આપણું લક્ષ્ય તો ક્ષપક શ્રેણીનું હોવું જોઈએ.
બરાબર, એ ધ્યાનમાં રાખવાનું. અને અહીંયા એક ક્વેશ્ચન છે કે ક્ષપક શ્રેણી ઇઝ ઓટોમેટિક ઓર ઇઝ ઇટ ચોઇસ ઓફ પરમાત્મા? તો આ જે છે ને, જેવી રીતે શુક્લ ધ્યાન જે હોય છે ને, જો સમજો, આ સમજવા જેવું છે કે જો આ પ્રભુની ચોઈસ ઉપરથી થતું હોય ને, તો પછી દીક્ષા ગ્રહણ કર્યા બાદ તરત જ તે આટલું મોટું સાધના કાળ, આદિનાથ ભગવાનનું 1000 હતા ને, 1000 દિવસ હતા, સોરી 1000 વર્ષ હતા, 1000 વર્ષ હતા આદિનાથ ભગવાનના. તો 1000 વર્ષો સુધી શા માટે આટલી મોટી સાધના માટે આટલું મહેનત કરે, આટલા કષ્ટોને શા માટે સહન કરે? તો દીક્ષા ગ્રહણ કર્યા બાદ તરત જ આવી રીતે આરૂઢ થઈ જાત ને, તો પણ એવું ન હોય. એ કર્મોના સ્થિત એટલે કર્મ ઉપર હોય છે કે સાધના કાળમાં ઘણા બધા કર્મોનો ક્ષય કરીને જ્યારે હળવા થઈ જાય, જ્યારે આવું, ત્યારે પછી આવા આત્માના આવા અધ્યવસાયો પ્રગટ થઈ જાય. બરાબર, એ વખતે. એટલે આ કર્મ ઉપર છે, એટલા માટે આટલી મહેનત કરીને સાધના કાળમાં આટલા સહન કરે છે પરિસર બધા કષ્ટો. એટલે એમ નહીં વિચારવાનું કે આ ભગવાન છે તો એમના માટે એ તો કાંઈ પણ કરી શકે, આવું નથી. એ આપણા જેવા જ છે, ધ્યાન રાખજો, આપણા જેવા જ છે. બરાબર, આપણે જો એવી રીતે વિચારીએ કે આ ભગવાન છે ને એટલા માટે એમને બધું એમના માટે ઈઝી થઈ ગયેલું હતું, એવું કાંઈ નથી. એમને પણ બધું સહન કરવું પડ્યું હતું. બરાબર, એટલે આપણને પણ આ બધું સહન કરવું પડશે. અને આપણને એટલે એમના માટે પણ કાંઈ ઈઝી ન હતું, એમણે પણ સહન કરીને પછી આ સ્ટેજ ઉપર આવી શક્યા. બરાબર, એમના ચોઈસ ઉપર નથી. આવી રીતે કર્મો ક્ષય કરીને પછી આત્માના એટલે એકદમ ઓછા પ્રમાણમાં જ્યારે આવી રીતે કર્મો રહી જાય, બાકી રહી જાય આત્મા ઉપર, પછી ત્યારે તેઓ એમના આત્મામાં આવી રીતે પરિણામો અને અધ્યવસાયો પ્રગટ થાય કે પછી શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ જાય ઇઝીલી, અને ક્ષપક શ્રેણી મંડાવે, અને પછી ઓન ધ સ્પોટ 4 ઘાતી કર્મોનો ક્ષય થાય, અને પછી નેક્સ્ટ સમયમાં જ તરત જ કેવલ જ્ઞાન, કેવલ દર્શન વગેરે આ 4 ગુણોની પ્રાપ્તિ થાય છે, પ્રગટ થઈ જાય છે એમના આત્મામાં. અને હવે કેવલ જ્ઞાન જે છે તો હવે એમનું પ્રગટ થઈ ગયું છે. તો હવે કેવલ જ્ઞાન દ્વારા એમને કેવી શક્તિ પ્રાપ્ત થાય છે, કેવું પાવર આવે છે? હવે એમનો આત્મા જે છે તો તે ત્રણેય લોક એટલે કે ઉર્ધ્વ, અધો અને તીર્છા લોક, એટલે ઇન શોર્ટ આખા 14 રાજલોકના અને સાથે સાથે અલોકનો પણ. આ લોક અને અલોક, એટલે કે 14 રાજલોકની બહાર જે પણ અલોક છે, તો લોક અને અલોક, આ બધાનું જે પણ એની અંદર જે પણ ષડ દ્રવ્યો રહેલા છે, એટલે કે બધા જ દ્રવ્યોનું, અને એ પણ ત્રણેય કાળના, એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણેય કાળના બધા જ જે દ્રવ્યો છે એમના બધા જ પર્યાયોને તેઓ એક સાથે જાણી શકે છે અને જોઈ શકે છે. તો હવે એનું મિનિંગ શું થાય છે કે જે પણ ષડ દ્રવ્યો છે, બરાબર, અહીંયા શું છે, સર્વભાવોને લખેલું છે. સર્વભાવો એટલે શું છે કે બધા જ દ્રવ્યોના બધા પર્યાયોને, એનું મિનિંગ છે કે સર્વભાવોને. બરાબર, તો જે ષડ દ્રવ્યો છે, એક જીવ અને બાકીના 5 અજીવ દ્રવ્યો, તો તે બધાના જે બધા પર્યાયો છે, જે પણ ભૂતમાં અને ભવિષ્યમાં અને વર્તમાનમાં જે પણ પર્યાયો છે, તો એક સાથે જાણી શકે છે અને જોઈ શકે છે. સિમ્પલ સેન્ટેન્સમાં કહીએ તો હવે આપણો આત્મા સમજી લો, બધા પોતપોતાનો આત્માનું વિચારો કે આપનો આત્મા હમણાં પ્રેઝન્ટમાં એમનું પર્યાય કેવું છે, પ્રેઝન્ટ કન્ડિશન, જે પણ સમજો કે કુસુમબેન છે કે હિનાબેન છે, આવી રીતે આપનું પ્રેઝન્ટ ભાવ છે. બરાબર, આ વર્તમાનનો છે આ પર્યાય. તો એનાથી પૂર્વના જન્મો કેવા હતા, પાસ્ટના, તો તે બધા જાણી શકે, સાથે સાથે પ્રેઝન્ટના અને આવતા ભવોમાં ક્યાં ક્યાં, એ પણ અનંત ભવો આગળના, એટલે પહેલાના પૂર્વના અનંત ભવો અને આગળ જેટલા પણ ભવો કરશો, એટલે કે ત્રણેય કાળના ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણેય કાળના બધા જ પર્યાયોને એક સાથે તે જાણી શકે. એટલે આપના જે પણ ભવો છે, આગળના અને પાછળના જે થવાના છે અને આ પ્રેઝન્ટ, એ બધા જ એક સાથે, માત્ર આપ એક હિનાબેનનું નહીં પણ બધા જ જે પણ અહીંયા 14 રાજલોકના બધા જીવો છે, તો તે દરેક જીવોના બધા જ ભવોને એક સાથે જાણી શકે છે, જોઈ શકે છે. અને આ માત્ર જીવનું વાત કરીએ આપણે, પણ જે જળ દ્રવ્યો છે, અજીવ દ્રવ્યો છે, એમના પણ પર્યાયો હોય ને. આપના ગલામાં જે ચેન છે સોનાની, એનાથી પહેલા એ શું હતું, એનું પર્યાય કેવું હતું,
તે કંઈક બીજું કંઈક સોના મોહર હતું કે એનાથી પહેલા ક્યાંક ખીણમાં હતી, એનાથી પહેલા શું હતું અને આગળ હવે આ ચેનનું શું થશે આગળ. એટલે બધા જ પર્યાયો, એટલે આ વિશ્વમાં રહેલા બધા જ ષડદ્રવ્યો છે, એમના બધા જ ત્રણેય કાળના બધા જ પર્યાયોનો એટલે અવસ્થાઓને એક સાથે જાણી શકે છે અને જોઈ શકે છે. વિચારો એટલે કેવી શક્તિ હોય છે. અને એ પણ એક સમયમાં બધું એક સાથે જાણી શકે છે, જોઈ શકે છે. એટલે કેવું પાવર રહેલું હશે. આ એક માત્ર ઇમેજિન કરવા જેવું વિષય છે, બરાબર. તો એ શક્તિ એમનામાં પ્રગટ થઈ જાય છે. અને આપણે કેવલ જ્ઞાનની વાત કરીએ તો એ જાણી શકે છે, અને કેવલ દર્શનની વાત કરીએ તો તે આ બધું જોઈ શકે છે. આવી રીતે હોય છે. અને આ બધું આત્માથી જાણી શકે છે અને જોઈ શકે છે, આંખોથી નહીં. આંખ માત્ર શું છે? આંખ માત્ર એક સાધન છે જેના પાસે લિમિટેડ પાર્ટ્સ છે. પણ આત્માનું જે પાવર છે તો તે ઇન્ફાઇનાઇટ પાવર છે, અનલિમિટેડ પાવર છે. તો એ આત્માના પાવર વડે તે આ બધું જાણી અને જોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે આયુષ્ય કર્મનો બંધ એટલે તરત મૃત્યુ થાય. બંધ એટલે શું થાય? આયુષ્ય કર્મનો બંધની આપણે વાત કરીએ તો આપણું આ જે જીવન છે હમણાંનું, આપણું આ ભવની વાત કરીએ તો આપણું જ્યારે 1/3 બાકી રહેશે ને આ ભવનું આયુષ્ય, સોરી આ ભાવ જે ટોટલ ઇયર્સ જે આપણે જીવવાના છે એમાં જ્યારે 1/3 બાકી રહેશે માત્ર, તો ત્યારથી ક્યારે પણ પછી એ આયુષ્ય કર્મ જે છે એ બંધ થઈ શકે છે એનું. પણ એનું મિનિંગ એ નથી કે જ્યારે બંધ થાય તો ત્યારે જ મૃત્યુ થઈ જાય, એવું નથી, બરાબર. એ બંધ થાય છે એનું મિનિંગ શું થાય છે કે એનું હવે આવતો ભાવમાં, નેક્સ્ટ ભાવમાં આપણે ક્યાં જવાના છીએ તો તે અહીંયા નક્કી થાય છે. આપણા આત્મા ઉપર એ ચોંટી જાય છે કે હવે સમજો કે નેક્સ્ટ ભાવમાં આપણી સમજો કે કોઈક દેવગતિ છે કે કોઈક નરક કે કોઈક તિર્યંચ. તો જેવા અધ્યવસાય રહેલા હશે એ સમયે, બંધના સમયમાં, કે સમજો કે એ વ્યક્તિ આર્ત ધ્યાન કરી રહ્યો છે તો અને ત્યારે જ એનું આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું તો હવે એના માટે ફિક્સ થઈ ગયું, નિશ્ચય થઈ ગયું, ચીપકી ગયું એના આત્મા ઉપર કે હવે એનું તિર્યંચ ગતિમાં એ નેક્સ્ટ ભાવમાં સમજો કે એક બિલાડો બની જશે, બરાબર, એક કાટ બની જશે. એવી રીતે એનું ફિક્સ થઈ જાય છે, એના આત્મા ઉપર એ સ્ટિક થઈ જાય છે, બંધ થઈ જાય છે. અને હવે કાંઈ ફેરફાર થવાની જ નથી, બિલકુલ પણ. કેટલું પણ તપ ત્યાગ કરશો કે પછી સમ્યક દર્શનનું ગુણ પણ પ્રગટી જશે કે કાંઈ પણ થશે, કાંઈ પણ, કે દીક્ષા સ્વીકારી લેશો, છતાં પણ જે ફિક્સ થઈ ગયું તે ફિક્સ થઈ ગયું, બરાબર. આવતા ભાવમાં જે આયુષ્ય કર્મનું જે ફિક્સ થઈ ગયું, બંધ થઈ ગયું તે થઈ ગયું. હવે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. આવું ભયંકર હોય છે આયુષ્ય કર્મ. માટે ધ્યાન રાખવાનું એવરી ટાઈમ. આપણને શું ધ્યાનમાં રાખવાનું કે ક્યારે પણ આ રડવાનું, હાય કરવાની નહીં, ક્રોધ ગુસ્સામાં રહેવાનું નહીં, પણ માત્ર ધર્મ ધ્યાનમાં રહેવાનું. જે પણ એટલે એ ધ્યાનમાં રાખવાનું. તો આપણું ક્યારે પણ જો આપણે ધર્મ ધ્યાનમાં આપણે રહીશું ધર્મ ધ્યાનમાં, અને એ વખતે જો આપણો આયુષ્ય કર્મનું બંધ થશે તો ત્યારે આપણી સદગતિ થશે આવતા ભાવમાં. તો એટલું માત્ર ધ્યાનમાં રાખજો અને બધા ધર્મ ધ્યાનમાં આવી રીતે ટ્રાય કરજો કે એ જ રહેવાનું ધર્મ ધ્યાનમાં અથવા તો આત્મચિંતનમાં. બસ એ ધ્યાનમાં રાખજો, બરાબર. હવે આગળ આપણે જોઈએ કે જ્યારે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, હવે આપણે શું જોયું, આ એક પ્રોસેસ છે, બરાબર. એક પ્રોસેસ યાદમાં રાખવાનું છે. શું પ્રોસેસ છે અહીંયા ધ્યાનમાં રાખજો, આપણે અંડરલાઈન કરીને બતાવી દઈએ. પહેલા તો પ્રભુ શું કરે છે? પરિશોને સંભાવ સહન કરે છે સાધના કાળમાં, પછી શુક્લ ધ્યાનમાં આરૂઢ થાય છે. નેક્સ્ટ સ્ટેપ શું છે? ક્ષપક શ્રેણી મંડાવે છે. પછી 4 ઘાતી કર્મોનું ક્ષય થાય છે. અને જ્યારે આ ક્ષય થાય છે ઓન ધ સ્પોટ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, બરાબર. અને જ્યારે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે નેક્સ્ટ સમયમાં તરત જ કયા કર્મનો ઉદય થાય છે? તે છે તીર્થંકર નામ કર્મ. આ નામ કર્મની એક પ્રકૃતિ છે, એનો ઉદય થાય છે. તો આ સ્ટેપ બધાને યાદ રાખવાના છે, આપને કન્ફ્યુઝ થવાનું નથી અહીંયા. આ સ્ટેપ્સ યાદ રાખજો. તો હવે પ્રભુને જ્યારે પણ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, અને આ માત્ર અરિયન ભગવંતોની વાત છે અહીંયા. તો જ્યારે પણ અરિયન ભગવંતોને આવી રીતે કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે ઓન ધ સ્પોટ કયો કર્મ ઉદયમાં આવે છે? તીર્થંકર નામ કર્મ, બરાબર. અને તીર્થંકર નામ કર્મનો ઉદય આવે તો ત્યારે હવેથી પ્રભુ શું કહેવાશે?
પ્રભુ કહેવાશે ભાવ અરિહંત. આ પણ યાદ રાખવાનું છે બધાને. તો હવે પ્રભુ ભાવ અરિહંત કહેવાય છે, બરાબર. પણ હમણાં સુધી પ્રભુ કયા પ્રકારના અરિહંત કહેવાતા હતા? પ્રભુ દ્રવ્ય અરિહંત અથવા તો દ્રવ્ય તીર્થંકર કહેવાય છે. એટલે ક્યારથી ક્યાર પ્રભુનું ચ્યવન થાય છે ને, આ લાસ્ટ ભાવની વાત છે. પ્રભુનું ચ્યવન થાય છે અને એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે તો ત્યાર સુધી પ્રભુને દ્રવ્ય તીર્થંકર કહેવાય છે. તો અને પછી જ્યારે પ્રભુનું અહીંયા તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે ત્યાર પછી પ્રભુને હવે ભાવ અરિહંત કહેવાશે. અથવા તો એમ પણ કહી શકાય કે કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ હવે પ્રભુને ભાવ અરિહંત કહેવાશે. એ યાદ રાખજો, બરાબર. એ વસ્તુઓ હવે પ્રભુને અહીંયા એક ક્વેશ્ચન છે કે પ્રભુને દ્રવ્ય તીર્થંકર શા માટે કહેવાય છે? ચ્યવનથી કરીને કેવલ જ્ઞાન પ્રગટ ન થયો ત્યાર સુધી પ્રભુને દ્રવ્ય તીર્થંકર શા માટે કહેવાય છે? તો એમાં શું છે, કારણ કે પ્રભુનું જે તીર્થંકર નામકર્મ જે પ્રભુએ બાંધ્યું હતું ને, ક્યારે બાંધ્યું હતું? લાસ્ટ છેલ્લા ત્રીજા ભાવમાં બાંધ્યું હતું ને. શ્રી 20 સ્થાનક પદની આરાધના કરી હતી, 20 સ્થાનકોની આરાધના કરી હતી અને સાથે સાથે ભાવ અનુકંપા કે ભાવ દયા એમણે આવી ભાવનાઓ ભાવી હતી. સર્વ જીવ કરું શાસન રસી એવી ઉત્કૃષ્ટ ભાવનાઓ ભાવી હતી વિશ્વ કલ્યાણની. અને એના સાથે આ તપ કર્યું હતું ઉત્કૃષ્ટ પ્રકારે. તો એના કારણે એમને તીર્થંકર નામ કર્મ એ નિકાચિત કર્યું હતું, બરાબર. તો હવે આ તીર્થંકર નામ કર્મ જે છે તો એ છેલ્લા ભાવમાં એ તીર્થંકર નામ કર્મનું પ્રદેશોદય એ સ્ટાર્ટ થઈ જાય છે. ક્યારથી? ચ્યવન થાય છે ને પ્રભુનું, ત્યારથી એનું તીર્થંકર નામ કર્મનું પ્રદેશોદય સ્ટાર્ટ થઈ જાય છે. પણ હવે પ્રભુનું જ્યારે કેવલ જ્ઞાન થાય છે તો કેવલ જ્ઞાન બાદ એમનું તીર્થંકર નામ કર્મનું રસોદય સ્ટાર્ટ થઈ જાય છે. રસોદય અથવા તો વિપાકોદય કંઈ પણ કહી શકાય. તો એ રસોદય સ્ટાર્ટ થઈ જાય છે. તો હવે પ્રભુને હવે ભાવ અરિહંત કહેવાય છે. પ્રભુનું ચ્યવન થાય છે, આપણે શું કહ્યું? પ્રભુનું ચ્યવન થાય છે ત્યારથી જ પ્રભુનું આવી રીતે આ લાસ્ટ ભાવની વાત છે માત્ર. તો આ લાસ્ટ ભાવમાં પ્રભુનું તીર્થંકર નામ કર્મનું પ્રદેશોદય સ્ટાર્ટ થઈ જાય છે. તો આ પ્રદેશોદયથી આ શું ફળ બતાવે છે? આ તીર્થંકર નામ કર્મ એ પ્રદેશોદયથી કેવા ફળો બતાવે છે? જે પણ માતાને એમની માતાને 14 સ્વપ્નો આવ્યા કે જે ગર્ભાવસ્થાની જે વેદના માતાને થઈ નહીં ને, એકદમ સુખપૂર્વક એ બધું થયું પ્રોસેસ. પછી માતા જે છે તો તે ગુપ્ત ગર્ભા હતી અને પ્રભુનું જે શરીર હતું તે શુભ પૂતગલોથી બનેલું હતું. અને જે પણ આપણને એ બધું દેખાયા ને, તો એ બધું શેના કારણે? એ તીર્થંકર નામ કર્મના પ્રદેશોદયના કારણે આ બધા ફળો દેખાયા. એટલે કે ચ્યવન હોય છે, ચ્યવન કલ્યાણક કે જન્મ કલ્યાણકના સમય જે પણ થાય છે, જે પણ ઘટનાઓ, એટલે કે જે રાજ સંપત્તિ એ બધું વધી જાય છે, એ બધું જે પણ આનંદ જે સુખ સમૃદ્ધિ જે પણ વધી જાય છે પિતાની, કે બધું શત્રુ પરાજય પામે છે, એ બધું જે પણ થાય છે. અને આ ચ્યવન અને જન્મ કલ્યાણકના સમયે અથવા તો દીક્ષા કલ્યાણકના સમયે જે પણ આ 14 રાજલોકના જીવોને જે પણ શાતાનો અનુભવ થાય છે, તો એ બધું શેના કારણે થાય છે? આ તીર્થંકર નામ કર્મના પ્રદેશોદયના કારણે થાય છે. ધ્યાન રાખજો, બરાબર. એટલે પ્રભુનું જે આ પુણ્યનું પ્રકૃતિ છે, આપણે કહીએ ને કે પ્રભુના પુણ્યોદયના કારણે બધા જ આ 14 રાજલોકના જીવો એ શાતાનો અનુભવ કરે છે. તો આ તીર્થંકર એમનું પુણ્ય જો કહેવાય તો એનું સ્પેસિફિક આપણે જો કહીએ ને કયો પુણ્ય કર્મ, તો તે છે આ તીર્થંકર નામ કર્મનું પ્રદેશોદય. તો એના કારણે આ બધું થાય છે, ઘટનાઓ ઘટે છે. પણ હવે પ્રભુનું કેવલ જ્ઞાન પ્રભુને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય તો તેના બાદ હવે તીર્થંકર નામ કર્મનું રસોદય અથવા તો વિપાકોદય તે સ્ટાર્ટ થઈ જાય છે. હવે એનું ફળ એ શું બતાવશે તે હવે આપણે આગળના ક્લાસમાં જોઈશું. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.